સુરતના કામરેજની સિદ્ધાર્થ કોલેજના વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા હિન્દુ તહેવારો પર ઉજવણીનો પ્રતિબંધ લાદવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। કોલેજ કેમ્પસમાં હોળીના તહેવારની ઉજવણી ન કરવા દેતા વિદ્યાર્થીઓ અકળાયા હતા। વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા ધમકાવ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। સંવાદદાતા રાજ જોડાયા છે। જી રાજ, શું જાણકારી? બિલકુલ, કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે। આ સ્વાભિમાન અભિયાન અંતર્ગત આંદોલન છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા હિન્દુ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો, ત્યારે કોલેજ કેમ્પસમાં હોળીના તહેવારની ઉજવણી ન કરવા દેતા વિદ્યાર્થીઓ છે તે અકળાયા હતા। ત્યારે તેના જ વિરોધમાં જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ દ્વારા ધમકાવ્યાનો આરોપ પણ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે। સાથે જ એન્ટી રેગિંગનો કેસ કરવાની ધમકી વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર જે વિરોધ છે તેને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં ભેગા થયા છે અને આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે। જી, આભાર।